આગળ વાત કરીએ તો પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું રવિવારે નિધન થયું. તબલા ઉસ્તાદ અને સંગીતકારે 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે રવિવારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. સંગીતની દુનિયામાં વર્ષોથી સક્રિય રહેલા ઝાકીર હુસૈનના લાખો ચાહકો છે. આ સમાચારથી ફેન્સ આઘાતમાં છે. મહત્વનું છે કે ઝાકીર હુસૈનને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝાકીર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે. આ વર્ષે લોસ એન્જલિસમાં યોજાયેલા 66મા ગ્રેમી એવોર્ડ્સમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનના બેન્ડ શક્તિને તેમના મ્યુઝિક આલ્બમ ધીસ મુમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉસ્તાદ ઝાકીર હુસૈને 3 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. લિજેન્ડરી ઇંગ્લિશ ગિટારિસ્ટ જ્હોન મેકલોનીને 1973માં, ઝાકીર હુસૈન TH વિકુ વિનાયક રામ સાથે ફ્યુઝન બેન્ડ શક્તિની શરૂઆત કરી હતી. જોકે 1977 બાદ આ બેન્ડ બહુ સક્રિય રહ્યું ન હતું. 1997માં ફરી મેકલોનીને આ જ સંકલ્પના સાથે રિમેમ્બર શક્તિ બેન્ડ બનાવ્યું. તેમાં TH વિકુ વિનાયક રામન, પુત્ર વી સિલ્વા ગણેશ, મેન્ડલિન પ્લેયર યુ શ્રીનિવાસન તથા શંકર મહાદેવન સામેલ થયા હતા. 2020માં ફરી આ બેન્ડના કલાકાર સાથે જોડાયા. મૂળ બેન્ડની રચના 46 વર્ષ બાદ તેમણે ગત જૂનમાં ધીસ મુમેન્ટ આલ્બમની રચના કરી હતી. તો ઝાકીર હુસૈને ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. વર્ષ 1988માં તેમને પદ્મશ્રી, વર્ષ 2022માં પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું. વર્ષ 2023માં પદ્મ વિભૂષણનું સન્માન તેમને એનાયત થયું હતું. ઝાકીર હુસૈનનું નિધન થઈ ચૂક્યું છે. એક્ટર તરીકે 12 ફિલ્મમાં તેઓ કામ પણ કરી ચૂક્યા છે. 9 માર્ચ 1951ના દિવસે મુંબઈમાં તેમનો જન્મ થયો હતો. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, પ્રખ્યાત તબલા વાદક ઝાકીર હુસૈન ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. ફેન્સ જગત આખું શોકમાં ડૂબી ગયું છે. કૃષ્ણા, યાદ ત્યારે કરીએ જ્યારે હું 6-7 વર્ષનો હતો અને એમની એડવર્ટિઝમેન્ટ આવતી હતી ડીડી દૂરદર્શન પર અનેક પ્રકારની. એ યાદ જરૂરથી ત્યારથી તમને ખબર પડે કે ઝાકીર હુસૈન જે લોકો હજુ 40-45 વર્ષના થયા હશે ત્યારથી, એટલે સમજો 10-12 વર્ષથી હું એમને જોતો આવ્યો જ્યારે નાનો હતો ત્યારે અત્યારે તબલા વાદનમાં ભારત, અને મોટી વાત એ છે કે માત્ર ભારત નહીં, જે તેમના વિદેશમાં કલાપ્રેમી હોય, એ પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, જે સાઉથ આફ્રિકન કન્ટ્રી હોય, જ્યાં ભારતીય સિવાય પણ વેસ્ટર્ન કલ્ચરમાં જે એમની કળા હતી, જે એમની તાકાત હતી કળાને લઈને, અને એ સિવાય પણ અલગ અલગ ક્ષેત્રોમાં, એક્ટિંગના ક્ષેત્રમાં તેમણે સારું કામ કર્યું. 12 ફિલ્મોમાં શશી કપૂરની સામે એમણે સાથે કામ કર્યું, શક્તિ કપૂરની સાથે તેમણે એ સમય દરમિયાન કામ કર્યું. એ સિવાય પણ તમે જુઓ વેસ્ટર્ન જે પણ વાદકો હતા, શંકર મહાદેવન જેવા કે તમામ લોકો જોડે તેમણે પણ તેમની સાથે કામ કર્યું. સામાન્ય રીતે તમે જુઓ કે જ્યારે પહેલી વખત તેમને આ તકલીફ થઈ, હાર્ટની વાત આવવાની ચાલુ થઈ, ત્યારે લગભગ 5-1 વર્ષ પહેલાં મને યાદ છે કે એમની તબિયત જે બગડી હતી અને તેઓ દાખલ થયા હતા. એના પછી તેમણે તબલા વગાડવાની જે વાત છે, એમને ડૉક્ટરોએ પણ કીધું હતું કે તમે હવે સાચવજો અને હવે તમારે ધ્યાન રાખવાની જરૂર પડશે. એ સિવાય એ તમામ જે તાકીદો સિવાય પણ તેઓએ પોતાની જે શોખ હતું, કારણ કે મને ખ્યાલ છે કે એક વખત તેઓ ગુજરાત પણ, અમદાવાદ પણ આવ્યા હતા અને ત્યારે એ સમય દરમિયાન પણ તેમની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો હતો. ત્યારે તેમણે કીધું કે આ મારા લોહીમાં વસે છે, તબલા વાદન એટલે મારા લોહીમાં વસે છે, અને જે દિવસ હું રિયાઝ નથી કરતો એ દિવસમાં કમસે કમ 3 થી 4 કલાકે હોય તો એ રિયાઝ કરતા, કે જે દિવસે હું રિયાઝ ન કરું મને લાગે કે આજે મેં નાસ્તો નથી કર્યો, કંઈક મારા લાઈફમાં ખૂટે છે. તમે સમજો એ લેવલનો વ્યક્તિ આજે જ્યારે આ ફાની દુનિયા જાય તો ત્યારે સ્વાભાવિક છે કે એની ખોટ ક્યારે પૂરી શકાય નહીં.
ફ્રાન્સિસ્કોમાં તેમનું મોત થયું. શરૂઆતમાં તો કન્ફર્મ જ ના થયું, કે લાગ્યું કે માત્ર તેમની તબિયત બગડી છે. પછી એમના પરિવારની જે બાંસુરી વાદક છે, એમના મિત્ર, એમના તરફથી આ વસ્તુઓ કન્ફર્મ કરવામાં આવી કે આ વાત સાચી છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે સમજો કે જે વ્યક્તિને પદ્મશ્રી મળી હોય, પદ્મવિભૂષણ મળ્યું હોય, પદ્મભૂષણ મળ્યું હોય, એ સિવાય ગ્રેમી એવોર્ડ મળ્યું હોય, એ વ્યક્તિની જે કલાકારી છે કે જે તબલાવાદનની શક્તિ છે એ કેટલી ઊંચાઈએ હશે. હજુ સ્પષ્ટતા નથી થઈ કે તેમનું જે અંતિમ સંસ્કાર છે એ મુંબઈ તેમને લાવવામાં આવશે, તેમનું જન્મસ્થળ કરવામાં આવશે, કે ત્યાં જે વિદેશમાં ત્યાં કરવામાં આવશે. પણ એટલી વાત જરૂર છે કે તેમનું લગાવ ભારત સાથે હતું. એ જ્યાં જતા, તમે અમેરિકા જાઓ, તમે ન્યુયોર્ક જાઓ, ખાસ કરીને અમેરિકન અને કેનેડિયન દેશોમાં પણ જ્યાં ભારતીયો બહુલ પ્રમાણમાં છે, અને ઇવન તો તમે ગલ્ફ કન્ટ્રીમાં જાઓ તો એવા કોન્સર્ટમાં તેઓ મોટા ભાગ લઈ ચૂક્યા હતા. અને ત્યાં તેમની લોકચાહના ખૂબ વધારે હતી. અને ઇવન પાકિસ્તાનમાં પણ ઘણી વખત જે ઝાકિર હુસેન છે, જે જો બાંગ્લાદેશમાં તેમને વાત કરીએ ત્યાં પણ તે જઈ ચૂક્યા છે. એટલે એક મહત્વની કડી જે છે સંગીતના માધ્યમથી તેઓએ અનેક દેશો પ્રત્યે ભારતનો જોડાવ જે છે એ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એટલું જરૂર કહી શકાય કે એમની ખોટ જે છે ઝાકિર હુસેનની, એ ક્યારે નહીં પૂરાય. એમ તો કોઈ પણ કલાકાર, કારણ કે એ કોઈ પણ દેશ માટે એનો એસેટ્સ, એની સંપત્તિ હોય છે, એની વ્યક્તિગત લાઈફ અને જે એમની પોતાની વસ્તુઓ, તો વાત જુદી છે કે એ પોતાની રીતે સેલિબ્રિટી છે, પણ એ દેશ માટે પણ એટલું મહત્વપૂર્ણ હોય છે. અને જ્યારે ઝાકિર હુસેન ગુજર્યા છે, કારણ કે કોઈ પણ ધર્મ, કોઈ પણ વાળા, એ તમામને બાદ કરીને જ્યારે કલાકાર ગુજરે ત્યારે એ સમાજ માટે, એ દેશ માટે ખોટ જે છે એ જરૂરથી હોય છે. અને એનું શોક એમના ચાહકો માટે છે, પણ જે લોકોને તે અત્યાર સુધી મળ્યા, કારણ કે એમનો સ્વભાવ એટલો સરળ હતો કે એમને ક્યારે એવું, તમે એમની જોડે જાઓ, વાત કરો, તો તમને ખબર પડે કે એ વ્યક્તિ જે છે એનું દંભ કે પછી એની સેલિબ્રિટીને એ તમને ન દેખાડે, ખૂબ સરળતાથી મળતા એનો અનુભવ મને વ્યક્તિગત રૂપે છે. કારણ કે એક વખત દિલ્હીમાં પણ એમને મળ્યો અને અમદાવાદમાં પણ એમને હું મળ્યો છું. જી, આભાર અનિલ, માહિતી આપવા.